નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, ચલો તો આપણે આજનું ટોપિક ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 14 નું આજનું ટોપિક છે પરિસ્થિતિકીય અનુક્રમણ. પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું? પરિસ્થિતિ પ્રમાણે બદલાવ કરવો. ઓકે, કે ભાઈ પરિસ્થિતિ પ્રમાણે ક્રમશઃ વિકાસ થાય છે એને આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિકીય અનુક્રમણ. આપણને ખબર છે કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ઘન સ્વરૂપમાં નહોતી, બરાબર છે. શરૂઆતના તબક્કામાં પૃથ્વી ધગધગતો ગોળો હતી. તેનું તાપમાન ખૂબ જ ઊંચું હતું, 8000 ડિગ્રી સેલ્સિયસ જેટલું એનું તાપમાન હતું. વાયુમય હતી. ધીમે 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 તાપમાન નીચું પડતું ગયું, એટલે પ્રવાહીનું અસ્તિત્વ આવ્યું, બરાબર. ધીમે 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 પછી ભૂમિનો પોપડો રચાયો. ભૂમિનો પોપડો રચાયો ત્યારે શું? જીવસૃષ્ટિ અસ્તિત્વમાં હતી? નહોતી. હજુ પણ તાપમાન વધારે હતું, બરાબર છે. કે ભૂમિનો પોપડો રચાયો, તાપમાન નીચું ગયું, જે વરાળ હતી એ ઠંડી થઈને પાણી બની, સમુદ્રો રચાયા અને ત્યારબાદ ધીમે 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 અતિ સૂક્ષ્મ કદના સજીવો આવ્યા. બેક્ટેરિયા આવ્યા. કોણ આવ્યા પહેલા? બેક્ટેરિયા, બરાબર છે. અને એ બેક્ટેરિયામાંથી ધીમે ધીમે વિકાસ થયો, બરાબર છે, વનસ્પતિમાં થયો અને એ જ બેક્ટેરિયામાંથી વિકાસ થયો ધીમે ધીમે પ્રાણીઓમાં. તો ભાઈ સૌ પ્રથમ ઓક્સિજન ઉત્પન્ન કરતું સજીવ કોણ હતું? વનસ્પતિ હતી? ના ભાઈ ના. સૌ પ્રથમ પૃથ્વી પર ઓક્સિજન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા હતા સાયનોબેક્ટેરિયા, જેને આપણે કહીએ છીએ બ્લુ ગ્રીન આલ્ગી. સમજ પડી? ક્લિયર? પછી સાયનોબેક્ટેરિયાનો વિકાસ થતો ગયો. પછી એનાથી 2 ડગલા આગળ વનસ્પતિનું આગમન થવા માંડ્યું. લીલ આવી. લીલ પછી 2 ડગલા ઉપર દ્વિઅંગી વનસ્પતિ, પછી ત્રિઅંગી વનસ્પતિ, પછી અનાવૃત બીજધારી અને છેલ્લે આવૃત બીજધારી, એકદમ સુવિકસિત વનસ્પતિ, બરાબર છે. આપણે 1 મિનિટની અંદર આ બધું ભૂલી ગયા, બરાબર. પરંતુ આ નાના બેક્ટેરિયામાંથી આજની સુવિકસિત વનસ્પતિ આવૃત બીજધારી બનતા કરોડો વર્ષો લાગ્યા છે. તો જે આ ક્રમશઃ વિકાસ થાય છે, પરિસ્થિતિ બદલાતી ગઈ, તાપમાન બદલાતું ગયું અને જે જૈવિક સમાજો, એમાં પ્રાણીઓ પણ આવી ગયા, વનસ્પતિ પણ આવી ગઈ, એનો જે ક્રમશઃ વિકાસ થાય છે એને આપણે શું કહેવામાં આવે છે? પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. સિમ્પલ સાદો મતલબ થાય છે પરિસ્થિતિને પ્રમાણે ક્રમશઃ વિકાસ. ઓકે, તો ચલો આપણે એને ડિટેલમાં જોઈએ કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિ સાથે જૈવ સમાજના બંધારણ અને રચનામાં સતત શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ પરિવર્તન થાય છે. મેં કહ્યું તેમ પહેલા હવે બેક્ટેરિયા, પછી સાયનોબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયામાંથી લીલ બની, લીલ બાદ આવ્યું દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. તો પછી દરેકની રચના જુદી જુદી છે, બરાબર છે. બેક્ટેરિયા કેવા છે? આદિ કોષ કેન્દ્રી છે, બરાબર છે. લીલ આદિ કક્ષાનું સજીવ છે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પછી દ્વિઅંગી, જેને વાહક પેશીઓ નથી. પછી ત્રિઅંગી, સૌ પ્રથમ વાહક પેશીધારી, બરાબર. પછી અનાવૃત બીજધારી અને એનાથી વિકસિત આવૃત બીજધારી. આમ શું થાય છે કે જૈવ સમાજના બંધારણમાં અને રચનામાં સતત કન્ટિન્યુઅસ શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ પરિવર્તન થાય છે અને છેવટે એક એવા સમાજનું નિર્માણ થાય છે કે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય. એ સમાજને શું કહેવામાં આવે છે? ચરમ સમાજ કહેવામાં આવે છે, સ્થાયી સમાજ, બરાબર. ચરમ સમાજનું એક્ઝામ્પલ આપી શકું, વૃક્ષ, આવૃત બીજધારીનું વૃક્ષ. બદલાતી પરિસ્થિતિમાં પણ એ જળવાઈ રહે છે, બરાબર છે, એનો નાશ થતો નથી, એકદમ સ્ટેબલ વનસ્પતિ છે. એટલે કોણ? વૃક્ષ. સમજ પડી ગઈ દરેક જણને? ચરમ સમાજ એટલે શું? કે જે નિમ્ન કક્ષાની જાતિમાંથી ઉચ્ચ કક્ષાની જાતિનો કરોડો વર્ષો દરમિયાન વિકાસ થાય છે. છેલ્લે જે જાતિ ઉત્પન્ન થાય છે એ કેવી હશે? એકદમ મજબૂત હશે, સ્થાયી હશે, કોઈ પણ પર્યાવરણમાં ટકી રહે એવી હશે, જેને આપણે ચરમ સમાજ, ક્લાઇમેક્સ કોમ્યુનિટી કહેવામાં આવે છે, બરાબર છે. સારું, તો આપણે આ પરિસ્થિતિ કે અનુક્રમણની વ્યાખ્યા જોઈએ કે આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે.
બરાબર છે. વ્યાખ્યામાં શું કીધું છે? આપેલ ક્ષેત્રમાં આપણે ધારો કે કોઈ 3 કિલોમીટર એરિયાનો અભ્યાસ કરીએ, બરાબર છે, એ આપણું ક્ષેત્ર કહેવાય અભ્યાસ માટેનું. તો આપેલ ક્ષેત્રમાં કઈ કઈ જાતિઓ રહેલી છે, કયા પ્રાણીઓ રહેલા છે, કઈ વનસ્પતિઓ રહેલી છે, બરાબર છે. તો આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. ધારો કે ત્યાં જે સજીવ રહ્યા હશે, બરાબર છે, એ સજીવ પછી જે ઉત્પન્ન થતું સજીવ હશે એ જૂના સજીવ કરતાં હંમેશા બેસ્ટ જ હશે, બરાબર છે. દાદા બા કરતાં આપણા મમ્મી પપ્પા વધારે હોશિયાર હોય અને મમ્મી પપ્પા કરતાં આપણે વધારે હોશિયાર હોય એવું આપણે બધા માનીએ છીએ, પણ હકીકતમાં હોય છે પણ ખરું એવું. ક્લિયર? એટલે આ બધું ધારી શકાય એવું છે કે પહેલાંની જાતિઓ નિમ્ન કક્ષાની હશે, ગુણધર્મ કેવા હશે? લોઅર લેવલના. પછી ઉત્પન્ન થતી જાતિઓ હશે એ ઉચ્ચ કક્ષાની અને એના ગુણધર્મો વધુ સારા હશે, ઊંચા તાપમાને ટકી રહેવું, બરાબર, ઓછા પાણીમાં પણ જીવન ગુજારવું. ક્લિયર? તો આના ઉપરથી આપણે એનું વ્યાખ્યા કરી શકીએ છીએ કે આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ ધીમો ધીમો ફેરફાર છે, ફટાફટ થતો નથી, કરોડો વર્ષો લાગે છે. ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારને પારિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજીકલ સક્સેશન કહે છે. ક્લિયર? ઓકે. હવે અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓની સંખ્યામાં વધારો થાય છે જે પર્યાવરણને સેટ થાય. ધારો કે કોઈ ઊંચું તાપમાન આવ્યું, ગરમી આવી, હવે એકદમ ગરમી આવી જોરદાર, હવે અમુક વનસ્પતિઓ છે એ વધુ ગરમી ન સહન કરી શકે, જેમ કે દ્વિઅંગી વનસ્પતિ. બહુ ગરમી પડે તો શું થાય? સળગી જાય. હમણાં એમેઝોનના જંગલમાં આગ લાગી હતી, બરાબર છે. કેમ એવું થયું? કે ત્યાંના તાપમાનમાં વધારો થયો, સૂર્યના કિરણો વધુ પડ્યા જંગલ પર અને ત્યાં દ્વિઅંગીનું પ્રમાણ વધારે હતું તો આગ લાગી ગઈ. ક્લિયર? એ બરાબર છે. આમ અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓની સંખ્યામાં વધારો થાય છે જે પરિસ્થિતિ પ્રમાણે સેટ થઈ જાય એ વનસ્પતિ અને પ્રાણીની જાતિની સંખ્યામાં વધારો થાય. જે સેટ ના થાય એનો નાશ થઈ જાય, બરાબર છે. તો જે અનુકૂળ કરે છે તેની સંખ્યામાં વધારો થાય છે અને એ વસાહતો સર્જે છે, વસ્તી વધારો કરે છે. અને જ્યારે બીજી જાતિની વસ્તી ઘટતી જાય છે એટલે કે એ અદૃશ્ય થઈ જાય છે, બરાબર છે. હવે એક વ્યાખ્યા આવી, ક્રમક એટલે શું? હમણાં મેં તમને કીધું લીલ, ફૂગ, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી. તો એ લીલ, બરાબર, બેક્ટેરિયા, એ દરેકને ક્રમક કહેવાય, સેરી કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? સેરી. કે સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક પરિવર્તિત થાય છે તેને ક્રમક કહે છે. કે ભાઈ સાયનોબેક્ટેરિયામાંથી સીધા વૃક્ષો નથી આવ્યા, 1 by 1 અલગ અલગ સ્ટેજમાંથી એને પસાર થવું પડ્યું છે, ત્યારબાદ વૃક્ષો આવ્યા છે. ખબર પડી ગઈ? કે સાયનોબેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રી છે, એનામાં એવો ફેરફાર થયો કે જેનાથી લીલ ઉત્પન્ન થઈ, લીલમાં એવો ફેરફાર થયો કે જેમાંથી દ્વિઅંગી આવ્યા, દ્વિઅંગીમાંથી ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને છેલ્લે આવૃત બીજધારી. ખબર પડી ગઈ? તો આ સમાજનો, વનસ્પતિ સમાજનો અથવા તો પ્રાણી સમાજનો સમગ્ર ક્રમ આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક પરિવર્તિત થાય છે, એક રચનામાંથી બીજી રચનામાં રૂપાંતર થાય છે, એને ક્રમક કહેવામાં આવે છે. અહીં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીને ક્રમક કહે છે. બીજી વ્યાખ્યા છે ક્રમિકી સમાજ એટલે શું? બરાબર, વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયને ક્રમિકી સમાજ કહેવાય છે, બરાબર છે. કે ભાઈ જુદી જુદી પ્રકારની લીલ, બહુવચનમાં ઘણી બધી લીલ ને સંયુક્ત રીતે ક્રમિકી સમાજ કહેવાય. કે ભાઈ વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયને ક્રમિકી સમાજ કહે છે. બીજું નામ એનું સેરલ કોમ્યુનિટી, બરાબર છે. એક વચનને ધ્યાનમાં રાખીએ તો ક્રમક અને બહુવચનમાં ધ્યાનમાં રાખીએ તો એને ક્રમિકી સમાજ કહેવામાં આવે છે. ક્લિયર? હવે છેલ્લો પોઈન્ટ આનો કે ભાઈ અનુક્રમિક ક્રમિક અવસ્થામાં મતલબ શું થાય? એકદમ ધીમે ધીમે જે ક્રમશઃ વિકાસ થાય છે એ અવસ્થામાં આપણને શું જોવા મળે છે? કે જે પ્રાણીની જાતિઓ, જે વનસ્પતિની જાતિઓ બદલાતા પર્યાવરણની સાથે અનુકૂળ થઈને રહે છે એની સંખ્યામાં, એના જૈવભારમાં વધારો થાય છે અને જે અનુકૂળ થઈને રહેતી નથી એ ધીમે ધીમે નાશ પામે છે. આપણે અહીંયાથી કેનેડા જઈએ, કેનેડામાં માઇનસમાં ટેમ્પરેચર હોય અને ત્યાં સલમાન ખાન થઈને ફરીએ તો 2 દિવસમાં આપણી વિકેટ ઉડી જાય. સેમ હિયર, બરાબર. કે ભાઈ અનુક્રમિક ક્રમિક અવસ્થામાં
સજીવોની જાતિઓની ભિન્નતા, સંખ્યા અને જૈવભારમાં વધારો થતો જાય છે.